ફ્લાયવિંગ ફાઉન્ડેશન અને જિંદાલ સો લિમિટેડ સમાઘોઘા દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 29મો રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન। 53,900 ઘન સેન્ટીમીટર રક્ત એકત્રિત। મુન્દ્રા 12 નવેમ્બર 25। ફ્લાયવિંગ ફાઉન્ડેશન દ્વારા જિંદલ સો પાઇપના સહયોગથી સાવિત્રી વિહાર મધ્યે 29માં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસેમિયાગ્રસ્ત બાળકોના જીવન બચાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના પરિણામે કુલ 53,900 ઘન સેન્ટીમીટર રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ફ્લાયવિંગ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી ગીતા સંજય બાપતે તમામ દાતાઓ, સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે આ રક્તદાન દ્વારા મુન્દ્રાને બ્લડ બેંકની ભેટ આપવાની નેમ સૌ દાતાઓના સહયોગથી વ્યક્ત કરી હતી, જે આ વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે એક સીમાચિહ્નરૂપ બની રહેશે। આશાપુરા મિનરલ્સ બરાયાથી પણ ડોનરનો સહયોગ મળ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, કાર્યક્રમને સફળ બનાવવા અને દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે જિંદલ સો લિમિટેડ સમાઘોઘા તરફથી પ્રેસિડેન્ટ અને યુનિટ હેડ શ્રી વી. રાજશેખરન, એડમિન વિભાગમાંથી શ્રી કેપ્ટન રિષભ ખન્ના, શ્રી વિનોદભાઈ ચોબે, કાલિદાસ પરિહાર, પરાક્રમસિંહ સરવૈયા, મેડિકલ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો, કકમો ડોક્ટર વિંગ કમાન્ડર નિરંજન મોહન, ડોક્ટર રમેશ ચાવડા, યોગેન્દ્ર ગૌસ્વામી, અમરસિંહ શેખાવત, વિનોદ પટેલ, સહયોગી સંસ્થાઓ, ફ્લાયવિંગ ફાઉન્ડેશનના સંજય બાપટ, શ્રી બાલબ્રહ્મમની ભરાડી ટ્રસ્ટના હરેશભાઈ જોશી, જી.કે. બ્લડ બેંક, ડોક્ટર વિસ્મય ગુપ્તા, ડોક્ટર હેતાંશ ભાલારા, દર્શન રાવલ, જિંદલ સો પાઇપ અને ફ્લાયવિંગ ફાઉન્ડેશન દ્વારા સમયાંતરે યોજાતા આવા સેવાકીય કાર્યો પ્રત્યે લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો, જે સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। નમસ્કાર, જય હિન્દ। આજરોજ ફ્લાયવિંગ ફાઉન્ડેશનના માધ્યમથી અને ખાસ કરીને જિંદલ સો પાઇપ લિમિટેડના સહયોગથી આજે ખૂબ મોટો અને ઐતિહાસિક કહી શકાય એવો એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાવિત્રી વિહાર ક્લબ હાઉસ મધ્યે યોજવામાં આવ્યું હતું, જેની અંદર 51,500 સીસી રક્ત એકત્રિત કરવામાં જીકે જનરલ બ્લડ બેંક અને ફ્લાયવિંગ ફાઉન્ડેશન ને સફળતા મળી છે। તો અત્રેથી અમે જિંદલ સો પાઇપ અને આશાપુરા મિનરલ્સ, જિંદલ નાના કપાયા અને તમામ ડોનર રક્તદાતાઓનો ફ્લાયવિંગ ફાઉન્ડેશન વતીથી આભાર માનીએ છીએ અને ટૂંક જ સમયમાં અમે મુન્દ્રા તાલુકાને, મુન્દ્રાવાસીઓને એક જે ખૂબ જરૂરી છે એવી બ્લડ બેંકની ભેટ પણ તમામ દાતાઓના સહયોગથી આપવા જઈ રહ્યા છીએ। તો આપ સૌ પણ આ ભગીરથ કાર્યની અંદર જોડાવ એવી સૌને અમે નમ્ર વિનંતી પણ કરી છીએ। આજ રોજ 51,500 સીસી રક્ત એકત્રિત થયું છે। એ તમામ રક્તદાતાઓનો અમે મીડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરીએ છીએ। આ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જીકે જનરલ હોસ્પિટલના માધ્યમથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દર મહિને 1 થી 2 બોટલની એક યુનિટની જરૂર પડતી હોય છે અને 250થી વધારે બાળકો આ થેલેસેમિયાગ્રસ્ત છે જેને દર મહિને જરૂરત હોય છે। એટલે આપણે અવારનવાર આવા અવેરનેસના કાર્યક્રમો કરતા રહીએ અને બ્લડ ડોનેશનના કેમ્પો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે થતા રહે એવી પણ તમામ રક્તદાતાઓને અમે અહીંયાથી વિનંતી કરીએ છીએ। आज फ्लाईविंग एसोसिएशन के सहयोग के साथ जिंदल सौ लिमिटेड में एक ब्लड डोनेशन कैंप का आयोजन किया गया, जो कि हमारे लिए सौभाग्य है कि हम समाज की थोड़ी सेवा कर सकें इस तरह से कि हमारे कर्मचारी ब्लड डोनेट कर सकें। मैं आपको पहले ही बताना चाहूँगा, वैसे हम अगस्त 6 तारीख को ही 232 यूनिट ब्लड डोनेट कर चुके हैं, लेकिन आज भी बहुत अच्छा रिस्पॉन्स रहा लोगों का और इस तरह से 138 यूनिट या फिर 51,500 सीसी ब्लड हमने जमा किया है, जो कि थैलेसीमिया के बच्चे जो हैं, थैलेसीमिया से पीड़ित बच्चे उनके कार्य